નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુરુ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો 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 ક્યાં સાહેબ જવું છે? વિડીયો અંત સુધી જોજો, કારણ કે આ ચેપ્ટર છે ને એ ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે સાહેબ. કયું ચેપ્ટર? બીજું ચેપ્ટર. ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે, કારણ કે આખા એકાઉન્ટના નિયમો તમને આમાંથી જાણવા મળશે, તમને આમાંથી જોવા મળશે. જો આ નિયમોની તમને ખબર પડી ગઈ મારા ભાઈ, તમને આના પછીના દરેક ચેપ્ટર આવડશે એની ગેરંટી હું લઉં છું. ચેપ્ટર નંબર 2 જો આવડી ગયું ને તો બાકીના બધા જ ચેપ્ટર સાહેબ. ચેપ્ટરનું નામ શું છે? ખાતાના વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. સાહેબ હું તમને આજે એ જ સમજાવવાનું છું કે ખાતાના પ્રકારો કેટલા કેટલા હોય અને ગોલ્ડન નિયમ ઓફ એકાઉન્ટ. ગોલ્ડન નિયમ ઓફ એકાઉન્ટ, ઉધાર જમાના નિયમો. સાહેબ આ ઉધાર જમાના નિયમો તમે આજ પૂછી જેટલું પણ એકાઉન્ટ ભણશો આવશે 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 જ. ક્યારે નહીં આવે એવું બનશે નહીં. તો આ વિડીયો તમારા માટે એકદમ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. ક્લિયર? એટલે મારા ભાઈ વિડીયો ચૂકતા નહીં. વિડીયો નાનો હશે પણ જબરજસ્ત હશે. રેડી? સૌપ્રથમ સાહેબ ખાતાના પ્રકાર. રેડી સાહેબ? ખાતું સિમ્પલ, તમે જે વ્યવહાર કર્યો છે રેડી, ઈ ખરીદ ખાતું, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, વેચાણ ખાતું, સુરેશભાઈનું ખાતું, રમેશભાઈનું ખાતું, ઉદિતભાઈનું ખાતું, મજૂરી ખાતું, પગાર ખાતું, આ બધું તમે જે અલગ અલગ છે ને, કૃષ્ણા ડેરીનું ખાતું, ઘનશ્યામ બેકરીનું ખાતું, આ બધા ખાતા, અલગ અલગ ખાતા. તમે તમારું નામ લઈ લો, તમારું ખાતું. ક્લિયર? તો ખાતાના પ્રકાર મારા ભાઈ કેટલા છે? તો કે ખાતાના 2 પ્રકાર છે. પરીક્ષામાં પૂછાતો IMP સવાલ. ખાતાના કેટલા પ્રકાર છે? 2. હું નથી કહેતો, ચોપડી કે છે. હું નથી કહેતો, ચોપડી કે છે. ખાતાના પ્રકાર કેટલા? ખાતાના પ્રકારો કેટલા છે? તો કે સાહેબ 2 પ્રકાર છે. પહેલું છે બિન વ્યક્તિ ખાતા અને બીજું છે વ્યક્તિ ખાતા. આ ખાસ યાદ રાખજો. ઘણા બાળકો આમાં ભવિષ્યમાં બહુ ભૂલ કરશે. કઈ ભૂલ કરશે હું ભવિષ્યમાં કહું છું, હમણાં જ કહું છું કઈ ભૂલ કરશે. સાહેબ ખાતાના પ્રકાર 2 છે, બિન વ્યક્તિ ખાતા, વ્યક્તિ ખાતા. બિન વ્યક્તિ ખાતાના પ્રકાર કેટલા? તો કે બિન વ્યક્તિ ખાતાના 2 પ્રકાર, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. કયું ખાતું? માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. ક્લિયર? આ બિન વ્યક્તિ ખાતાના પાછા 2 પ્રકાર. એટલે ઘણા બાળકો શું કરે ખબર છે? ખાતાના સાહેબ 3 પ્રકાર, માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું અને વ્યક્તિ ખાતું. ના, ખાતાના પ્રકાર કેટલા છે? તો કે ખાતાના પ્રકાર 2 છે. જો અહીંયાથી આ લીટી અહીંથી દેખાય છે તમને? અહીંયાથી આ લીટી દેખાય છે? આ લીટી એક આમ જાય છે ને એક લીટી આમ જાય છે. પછી તો કે સાહેબ અહીંયાથી લીટી દેખાય છે તમને? એક લીટી આમ જાય છે ને બીજી લીટી આમ જાય છે. આમાંથી કોઈ લીટી જ નથી નીકળતી. જો અહીંયાથી આમ ત્રીજું હોત ને તો 3 પ્રકાર થાત, પણ સાહેબ 2 જ પ્રકાર છે. હવે આપણે જોવા જઈએ મારા ભાઈ, તો સાહેબ આ જે ખાતાના પ્રકાર તમે કીધા એમાં સાહેબ ઓરલી આમ નામ કહી દો ને, કોનો કોનો સમાવેશ થાય? આમ નામ કહી દો ને. ઓકે હાલો. જો વ્યક્તિ ખાતું છે ને, વ્યક્તિ ખાતું, એમાં જીવંત વ્યક્તિ હોય ને, જીવંત વ્યક્તિ, એનો સમાવેશ થાય. જીવંત વ્યક્તિનો સમાવેશ થાય. રમેશભાઈ, સુરેશ, તમે તમારું નામ લઈ લો, તમારા પપ્પાનું નામ લઈ લો, મમ્મીનું નામ લઈ લો, ભાઈનું નામ લઈ લો, બેનનું નામ લઈ લો, કાકાનું નામ લઈ લો, કાકીનું નામ લઈ લો, બધાનું નામ લઈ લો. એ જીવંત વ્યક્તિ કહેવાય, એનો સમાવેશ થાય. પછી તો કે પછી સાહેબ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિનો સમાવેશ થાય. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિનો સમાવેશ થાય. રેડી સાહેબ? એ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ એટલે સાહેબ તમારી શાળાનું નામ લઈ લો પહેલા. હાલો, તમારી શાળાનું નામ લઈ લીધું.
તમારા પપ્પા બિઝનેસ કરતા હોય તો એનું નામ લઈ લ્યો, હાલો મનમાં લઈ લીધું. તમે જે કરિયાણામાં તમે કરિયાણું લેવા જાઓ છો, કરિયાણાની દુકાનમાં, એનું નામ લઈ લ્યો, લઈ લીધું. તમે જે દવાખાનામાં થોડા માંદા પડ્યા હોય તો, અથવા તો બહુ માંદા પડ્યા હોય તો હોસ્પિટલમાં ગયા, એનું નામ લઈ લીધું. તમે જે દૂધની ડેરીએ દૂધ લેવા જાઓ છો, આની પછી મારે ફૂડનું કહેવાનું હતું ને, એટલે દૂધ લેવા જાઓ છો એનું નામ લઈ લ્યો. સાહેબ તમે જે રેસ્ટોરન્ટમાં ખાવા જાઓ છો એનું નામ લઈ લો. મતલબમાં તમે રોડે જાઓ ને બે બાજુ જેટલી પણ દુકાન દેખાય ને એના જે નામ છે ને એને કહેવાય કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. તમારી બેંકમાં જે એકાઉન્ટ છે ને બેંકનું નામ છે ને એ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. તમે 2 વર્ષ પછી જે કોલેજમાં જવાનો છો એનું નામ છે ને એ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. મનમાં જવાબ આપજો, ખબર પડી કે નહીં? રેડી? ત્યાર પછી સાહેબ મૂડી, ત્યાર પછી તો કે ઉપાડ. આ વ્યક્તિ જ આપે ને. મૂડી ધંધાને કોણ આપે? માલિક આપે. માલિક ધંધાને શું આપે? ઉપાડ આપે. આ બધી વ્યક્તિ ખાતામાં. ત્યાર પછી માલ મિલકત ખાતામાં કોનો સમાવેશ થાય? તો કે જે વ્યક્તિ જે ધંધો જેનું વેચાણ કરતો હોય એ ખરીદે એને કહેવાય માલ. ત્યાર પછી બધી જ મિલકતો, રોકાણો આપણને આપેલા હોય એ બધા જ આમાં સમાવેશ થાય, માલ મિલકત ખાતામાં સમાવેશ થાય. રેડી? યાદ રહી ગયું? હા સાહેબ યાદ રહી ગયું. ત્યાર પછી ઉપજ ખર્ચ ખાતામાં કોનો સમાવેશ થાય? તો કે તમામ પ્રકારના ખર્ચા, તમામ પ્રકારનું નુકસાન, તમામ પ્રકારની આવકો અને તમામ પ્રકારના ઉપજો. આ સમાવેશ શેમાં થાય છે? તો કે આ સમાવેશ થાય મારા ભાઈ ઉપજ ખર્ચ ખાતામાં. ક્લિયર? સાહેબ આ બિન વ્યક્તિ ખાતાનું તમે કીધું જ નહીં. સાહેબ તમે ભૂલી ગયા, બિન વ્યક્તિ ખાતું ભૂલી ગયા. ના, ભૂલી નથી ગયો મારા ભાઈ. આ જે બિન વ્યક્તિ ખાતું છે ને એમાં જ આ બે આવે. ક્લિયર? ઓકે સાહેબ, ઇન ડિટેલ તમારે ભણવું હોય, મસ્ત રીતે જો તમારે ભણવું હોય તો મારા ભાઈ ટોપર બેચ એડમિશન શરૂ છે, લઈ લેજો. કાં તો એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખજો, કાં તો 992445 ઉપર કોલ કરશો. સાહેબ ઇન ડિટેલ તમને લાઈવ ભણાવવામાં આવશે. લાઈવ ભણાવ્યા પછી જ તમને રેકોર્ડિંગ મળશે, તમારા ડાઉટ સોલ્વ થશે, લેક્ચર નોટ્સ પણ તમને મળશે, ફ્રી MCQ ટેસ્ટ પણ તમને મળશે, રિવિઝન બેચ પણ છે. સાહેબ તમારું રિઝલ્ટ પણ હિસ્ટોરિકલ આવશે, પણ આપશે કોણ? આ બધું કરાવશે કોણ? લાઈવ ક્લાસ ને રેકોર્ડિંગ ક્લાસ ને PDF નોટ્સ ને એવું બધું કોણ? સાહેબ વાંચી લેજો. રેડી? એટલે સાહેબ જોડાવાનું ભૂલતા નહીં. રેડી? હવે આવે છે મારા ભાઈ ગોલ્ડન નિયમ ઓફ એકાઉન્ટ, ઉધાર જમાના નિયમો. રેડી? સાહેબ સૌપ્રથમ હતું વ્યક્તિ ખાતું. યાદ કરો, હમણાં મેં તમને સમજાવ્યું હતું વ્યક્તિ ખાતું. જીવંત વ્યક્તિ, કાયદેસર કૃત્રિમ વ્યક્તિને એ. રેડી? એ વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતાનો ઉધાર જમાનો નિયમ શું? તો કે જે વ્યક્તિ લાભ લે છે એનું ખાતું ઉધાર કરવાનું, અને જે વ્યક્તિ લાભ આપે છે એનું ખાતું જમા કરવાનું. લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. આ વ્યક્તિ ખાતાનો નિયમ છે. રેડી? સાહેબ બીજું કયું હતું? તો કે હવે બિન વ્યક્તિ ખાતા. બિન વ્યક્તિ ખાતાની અંદર સાહેબ કયું હતું? તો કે માલ મિલકત ખાતું. માલ કે મિલકત? રેડી ને? જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, આ બધી મિલકતો. રેડી? વેચવા માટે ખરીદે એને માલ કહેવાય. તો સાહેબ એનો નિયમ શું? તો કે માલ કે મિલકત આવે, માની લ્યો કે મકાન ખરીદો તો મકાન આવે તો ઉધાર. મકાન વેચો તો મકાન જાય તો જમા. આ એક ઉદાહરણ મેં તમને આપ્યું. ઉદાહરણ એક આપ્યું. રેડી? આમાં માલ મિલકત ખાતામાં છે ને મારા ભાઈ રોકડ, શિલ્લક, ચાલુ મિલકત હતી, ખબર છે? રોકડ, શિલ્લક, બેંક શિલ્લક, આ બધાનો સમાવેશ થાય. યાદ હોય તો પારિભાષિક શબ્દ ચાલુ મિલકત હતી, રોકડ શિલ્લક, બેંક શિલ્લક. ક્લિયર? માલ મિલકત ખાતાનો નિયમ શું? માલ કે મિલકત આવે તો ઉધાર કરો, જાય તો જમા કરો. ફર્નિચર ખરીદો તો ફર્નિચર આવે તો ઉધાર. ફર્નિચર વેચો તો જાય તો જમા.
સિમ્પલ. રેડી? ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ ઉપજ ખર્ચ ખાતું. કેવું ખાતું છે? ઉપજ ખર્ચ ખાતું. રેડી? આમાં યાદ રાખવાનું છે, આ તમારે 100% યાદ રાખવાનું છે, કારણ કે આગળ જેટલું પણ આવશે ને એમાં આવશે કે તમારા ધંધાને ખર્ચ થાય. ધ્યાનથી સાંભળજો. તમારા ધંધાને ખર્ચ થાય, તમારા ધંધાને નુકસાન થાય તો એ વિગત ઉધાર કરવાની. પગાર ચૂકવો, ધંધાનો ખર્ચ પગાર ઉધાર કરો. મજૂરી ચૂકવો, ધંધાનો ખર્ચ મજૂરીને ઉધાર કરો. વીજળી બિલ ચૂકવો, ધંધાનો ખર્ચ ઉધાર કરો. વીજળી બિલ. ક્લિયર? અને સાહેબ આવક કે ઉપજ જમા. તમને કમિશન, તમારા ધંધાને કમિશન મળે, સાહેબ આવક થઈ, કમિશન જમા કરો. તમારા ધંધાને ભાડું મળે, સાહેબ ભાડું મળે, આવક થઈ, ભાડાને જમા કરો. ખબર પડી? એનું નામ જમા કરો. એનું જે નામ છે એ ઉધાર કરો. એનું નામ જમા કરો. એનું નામ ઉધાર કરો. એનું નામ જમા કરો. આ ગોલ્ડન નિયમ જો તમને એક વખત મગજમાં બેસી ગયા તો તમને એકાઉન્ટ 100% આવડી ગયું, આવડી ગયું, આવડી ગયું. પણ મગજમાં બેસવા જોઈએ, ગોખવાના નથી. પરફેક્ટલી પાકા કરવાના છે. મેં જે રીતે સમજાવ્યા છે એ રીતે પાકા કરવાના છે. રાઈટ? તો આ સાથે જ આજનો ક્લાસ પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.